નમસ્કાર મિત્રો, જય હિન્દ। હું છું ડીને ચૌધરી। ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં। તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું જ્ઞાન સહાયક ભરતી 2024ની અંદર જે ભરતીના ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ જે છે એ મિત્રો આવી ગઈ છે। છેલ્લી તારીખ કઈ છે એની પણ વાત કરીશું। સાથે સાથે અત્યારે મિત્રો ઓનલાઈન ફોર્મ ભરાય છે, તો જે પણ મિત્રો જ્ઞાન સહાયક તરીકે જોડાવાની ઈચ્છા હોય એવા તમામ ઉમેદવારો વેબસાઇટ પર ઓનલાઈન ફોર્મ ભરી શકે છે। અને ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત 29/2/2024ના રોજ થઈ ગઈ છે। અને છેલ્લી તારીખની વાત કરવામાં આવે તો 4/3/2024 સુધી જ્ઞાન સહાયકમાં તમે ફોર્મ ભરી શકો છો। અને જેમાં પગાર ધોરણની વાત કરવામાં આવે તો 21,000 રૂપિયા તમને માસિક પગાર ધોરણ આપવામાં આવે છે અને 40 વર્ષ સુધીની વય મર્યાદા હોય છે। તો એના વિશે સંપૂર્ણ ડિટેલમાં માહિતી મેળવીશું, તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલ પર નવો તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો। તો મિત્રો, વાત કરવામાં આવે તો શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના પ્રાથમિક હિન્દી માધ્યમ માટે શાળા કક્ષાએ 11 માસના કરાર આધારિત જ્ઞાન સહાયક પ્રાથમિક હિન્દી માધ્યમની જગ્યાઓ કરાર બાબતે જ્ઞાન સહાયક પ્રાથમિક હિન્દી માધ્યમ માસિક પગાર 21,000, વય મર્યાદા 40 વર્ષ। શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત જે સરકારની સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન સહાયક હિન્દી માધ્યમ માટે 11 માસના કરાર આધારિત જે ખાલી જગ્યાઓ છે એમાં ભરતી પસંદગી યાદી તૈયારી કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે। જે વય મર્યાદા ઓનલાઈન તારીખ કરવાની 4/3/2024 સુધીની રહેશે। જેમણે ઓનલાઈન અરજી કરવાની વેબસાઇટ છે જ્ઞાન સહાયક SS ગુજરાત, એના ઉપર તમે તમારી સંપૂર્ણ જે આવશ્યક લાયકાત, વય મર્યાદા, નિમણૂકનો પ્રકાર, મહેનતાણા અંગેની સંપૂર્ણ સૂચનાઓ અને માર્ગદર્શિકા જોઈ શકશો। અને રાજ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ રૂબરૂ ટપાલ કે કુરિયર દ્વારા અરજી સ્વીકારવામાં આવશે નહીં, માત્ર ને માત્ર ઓનલાઈન અરજી ગણાશે। ઉમેદવારોએ પ્રમાણપત્રની ખરાઈ માટે જ્યારે પણ રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે ઓનલાઈન કરેલ અરજીની પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રોની એક ઝેરોક્ષ, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ્સ તેમજ ચકાસણી માટે અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું છે। ઓનલાઈન અરજી કરવાની તારીખ છે 29/2/2024ના બપોરે 2 કલાકથી શરૂ થયેલ છે અને ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ છે 4/3/2024ના રાત્રે 12 કલાક સુધી તમે ફોર્મ ભરી શકો છો। વેબસાઇટ ઉપર ફોર્મ કઈ રીતે ભરવું જેનું સંપૂર્ણ અપડેટ અગાઉ પણ આપેલ છે। ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં। ત્યાં સુધી તમે ટેલિગ્રામ જોઈન ના કર્યું હોય તો જોઈન કરી લેજો, જેમાં તમને અપડેટ મળતી રહેશે। જય હિન્દ।